નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું રવિના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં વધુ એકવાર બાંગ્લાદેશીય ઘૂસણખોરો ઝડપાયા. એસઓજી પોલીસ ભરૂચ અંકલેશ્વરમાંથી 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. વડોદરા મહીસાગર નદી પરના ગંભીર બ્રિજનો ભાગ ધરાશયી, અનેક વાહનો નદીમાં તણાયા. વડોદરા અને આણંદ વચ્ચે પુલ થવાની ઘટના બાદ ભરૂચમાં પણ મોતના પૈગામ સમાન આવો બ્રિજ નેશનલ હાઈવે નંબર 48 પર જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હોવા છતાં તેના પરથી નાના વાહનો પસાર થવા દેવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં જંબુસર અને આમોદને જોડતો ધાધર નદી ઉપરનો બ્રિજ હવે જાનલેણ ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. જંબુસર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું તુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું. રસ્તાઓની મરામત માટે 18 જેસીબી મશીન, 14 જેટલા રોડ રોલર, 2 ગ્રેડર, 7 ટ્રેક્ટર અને 31 જેટલા ડમ્પર સાથે સુપરવાઇઝર સહિત કુલ 163 વ્યક્તિઓની ટીમ કાર્યરત. જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાયા. વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રહીશોમાં રોષ. ભરૂચમાં વધુ એકવાર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેના સર્ચ ઓપરેશન દરમિયાન 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પોલીસ દ્વારા સતત ગેરકાયદેસર ઘૂસણખોરો માટે સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. તે અંતર્ગત ભરૂચ એસઓજીએ ભરૂચ અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર વસવાટ કરતા ઝડપી પાડ્યા છે. આ ઘૂસણખોરોને ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી છે, જે બાદ તેઓને બાંગ્લાદેશ રવાના કરવામાં આવશે. વડોદરા મહીસાગર નદી પરના ગંભીર બ્રિજનો ભાગ ધરાશયી. વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ ગંભીર બ્રિજનો એક ભાગ આજે સવારે 7:45 વાગ્યે તૂટી પડતા મોટો અકસ્માત સર્જાયો હતો. બ્રિજ તૂટવાના કારણે 2 પિલ્લર વચ્ચે આવેલો સ્લેબ સીધો નીચે નદીમાં ખાબક્યો હતો અને એ સમયે બ્રિજ પર પસાર થઈ રહેલા 2 ટ્રક, 2 ઇકો કાર, 1 પિકઅપ અને અન્ય નાના વાહનો પણ નદીમાં ખાબકી ગયા હતા. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ ઘટના અંગે જણાવ્યું હતું કે હવે સુધી 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બચાવ કામગીરી હજુ પણ જારી છે. અમારું પ્રથમ લક્ષ્ય ફસાયેલા લોકોને જલ્દીથી બહાર લાવવાનું છે. સ્થળ પર હાલ વહીવટી તંત્ર, ફાયર બ્રિગેડ, નગરપાલિકા, એનડીઆરએફની ટીમો તેમજ પોલીસ તાકીદે પહોંચી ગઈ છે, જેથી રાહત કાર્ય ઝડપથી આગળ વધી શકે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું છે કે બ્રિજ શા માટે તૂટી પડ્યો છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે, પરંતુ હાલમાં અમારી સૌથી મોટી પ્રાથમિકતા રાહત અને બચાવ કામગીરી પૂર્ણ करवी છે. रिक्शा वगैरह अंदर गिरी थी. रेस्क्यू ऑपरेशन सुबह से शुरू कर दिया है. लोकल स्विमर्स ने तुरंत काम किया था. बोट्स वहाँ पर आ गई थी. साथ ही साथ तुरंत ही नगर पालिका की टीम आ गई थी. बीएमसी, इमरजेंसी रिस्पॉन्स सेंटर, एनडीआरएफ की टीम और बाकी प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है. रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग है और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी. વડોદરા અને આણંદ વચ્ચે પુલ થવાની ઘટના બાદ ભરૂચમાં પણ મોતના પૈગામ સમાન આવો બ્રિજ આવેલો છે. નેશનલ હાઈવે નંબર 48 પર જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હોવા છતાં તેના પરથી નાના વાહનો પસાર થવા દેવામાં આવે છે. વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશયી થઈ જતા 9 જેટલા લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આવો જર્જરિત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48નો નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની ગયો છે, જેને અનેક વખત રિપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે.
અગાઉ જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી જતાં બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જૂના સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની જતાં તેના પર મોટા વાહનો માટે પ્રવેશબંધી છે અને આ માટે તંત્ર દ્વારા એંગલ પણ લગાડવામાં આવી છે. જો કે બ્રિજ પરથી કાર સહિતના નાના વાહનો જીવના જોખમે પસાર થાય છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. બીજી તરફ બ્રિજની રેલિંગ તૂટવા અને માર્ગ બિસ્માર બનવા સહિતના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે બ્રિજને સદંતર બંધ કરવો અથવા તેનું સંપૂર્ણ સમારકામ કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા જર્જરિત થયેલા જૂના સરદાર બ્રિજ પરથી નાના વાહનો માટે વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. જો કે મોતના પેગામ સમાન આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો કેટલો યોગ્ય કહી શકાય એવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે. નમસ્કાર, મારું નામ ધનરાજ દલપતસિંહ વસાવા છે. હું ભરૂચનો સ્થાનિક રહેવાસી છું. આજે મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા આણંદને જોડતો આવે છે તે સવારમાં પડી ભાંગ્યો છે અને ત્યાં ખૂબ મોટી હોનારત થઈ છે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘાયલ પણ થયા છે. આજે ભરૂચની વાત કરીએ તો ભરૂચનો આ સરદાર બ્રિજ લગભગ 50 વર્ષથી અહીંયા ટકી રહ્યો છે અને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. વચ્ચે તેના ઉપર ઘણું નુકસાન થયું હતું, રેલિંગ તૂટી ગઈ હતી, ખાડા પડી ગયા છે. બીજી તરફનો પણ જે અંકલેશ્વર તરફ જવા માટેનો સરદાર બ્રિજ છે તે પણ ઘણો જૂનો થઈ ગયો છે. આ ભાજપની તાનાશાહ સરકાર જે વિકાસના બંગડા ફૂટે છે તેને મારે પૂછવું છે કે શું તમે આજે તમારા 30 વર્ષના શાસનકાળમાં કેવા બ્રિજ બનાવ્યા છે? આજે આ ગુજરાતમાં જે બ્રિજ છે એ આપણે કોંગ્રેસની સરકાર વખતે બનેલા હતા ને આજે પણ અહીં છે. તમારા ભાજપના ભ્રષ્ટાચારના શાસનમાં આજે બ્રિજો કાં તો બનતા પહેલાં પડી ભાંગે છે કાં તો તેની અંદર ખાડા પડી જાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાથી તેમાં ગુણવત્તા પણ જળવાતી નથી. આજે આ ભરૂચની જનતા આ જીવના જોખમે 45થી 50 વર્ષ જૂના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે અને કાલે કોઈ દુર્ઘટના બનશે, શું તેના માટે કોણ જવાબદાર? આ ભાજપની સરકાર તેના માટે કોઈ દુર્ઘટના બને અહીં પણ એની રાહ જોઈ રહી છે. ભરૂચમાં નંદેલાવનો બ્રિજ પણ આજે તેના ઉપરથી પણ સળિયા ઉખડી ગયેલા છે. આજે ભરૂચ ઔદ્યોગિક રીતે દરેક રીતે સરકારને અને ગુજરાતની જનતાને મદદરૂપ થતો હોય છે. ટ્વિન સિટીની વાતો થઈ રહી હોય ત્યારે પણ અહીં ઘણી બધી સવલતો આજે પણ ભરૂચ અંકલેશ્વરમાં ઉપલબ્ધ નથી. આ તબક્કે હું આપણે ભાજપની આ કેન્દ્ર સરકારને અને અહીંના તંત્રને કહેવા માંગીશ કે કાં તો આ બ્રિજને સંપૂર્ણ રીતે સુરક્ષિત બને એ રીતે તેને ફરીથી આપણે રિપેરિંગ વર્ક કરો કાં તો તેને સંપૂર્ણ રીતે બંધ કરો. ભરૂચ જિલ્લા જંબુસર અને આમોદને જોડતો ધાધર નદી ઉપરનો બ્રિજ હવે જાનલેણ ખતરાની ઘંટડી વગાવી રહ્યો છે. આ બ્રિજ પર આવેલા ઘોંસારો અને ખરાબ હાલતના કારણે સમગ્ર બ્રિજ 2 ભાગોમાં વહેંચાતો હોય તેમ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. વાહનો પસાર થતાં બ્રિજ હાલતો હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થાય છે. આ બ્રિજ પરથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તરફ જતા હજારો વાહનો દિન પ્રતિદિન પસાર થાય છે. ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ તંત્ર કોઈપણ રીતે સાવચેત રાખશે તેવા આશા સાથે લોકો રાહ જોતા હતા. પરંતુ લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે શું ભરૂચ જિલ્લાનું તંત્ર વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? મુસાફરોનો સવાલ છે કે આવતીકાલે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? એક મુસાફરે આક્ષેપ કર્યો છે, રાજકીય નેતાઓ માત્ર ખોટા જશમાં મસ્ત છે અને સુરક્ષાની કોઈ ફિકર નથી. માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પણ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે બ્રિજની સ્થિતિ ખૂબ જ ભયજનક છે. તંત્રએ તાત્કાલિક નિરીક્ષણ કરીને મરામતની કાર્યવાહી કરવી જોઈએ. પ્રશ્ન એ છે કે શું ભરૂચ તંત્ર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા
તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ આની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારનું બજેટ નહોતું. ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને. ધાધરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે. 5 એક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે. ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલ હતા. વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલ ઇજનેર રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓનું પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તકના ભરૂચ જિલ્લામાં આવેલ રસ્તાઓ ઉપર વરસાદના લીધે પાણી ભરાઈ રહેવાથી પડેલ ખાડાઓમાં વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ મિક્સ નાખીને તેમજ પ્રાયોગિક ધોરણે સિમેન્ટ પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વરથી રાજપીપળા, રાજપારડીથી નેત્રંગ, ઉમલ્લા અશા, પાણેથા, અંકલેશ્વર વાલિયા, નેત્રંગ અને સમની, વાગડા, પાલેજ, ઇખ્ખર, સરભાણ, વાગરા, ગંધાર, ડેરોલ વગેરે રોડ ઉપર વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક RMC પ્લાન્ટથી શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રોડનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ જે વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખરાબ થયેલ છે તેનું પણ કોન્ક્રીટ પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે. રસ્તાઓની દૂરદસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 18 JCB મશીન, 14 જેટલા રોડ રોલર, 2 ગ્રેડર, 7 ટ્રેક્ટર અને 31 જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે. આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ 163 વ્યક્તિઓની ટીમ રસ્તાઓની મરામત માટે કામ કરી રહી છે. જંબુસરના શંકરનગરી વિસ્તારમાં રેલવેની કામગીરીના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા સર્જાતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જંબુસરના શંકરનગરી વિસ્તારમાં 25 વર્ષથી રહેતી જનતાએ આ વર્ષે પાણીનો નિકાલ ન થવાથી આક્રોશ વ્યક્ત કર્યો છે. રેલવેની કામગીરી ચાલુ થવા વરસાદી કાસ પુરાયા હોય પાછલા કેટલા દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા ધારાસભ્યને આ સમસ્યાની રજૂઆત કરતા ધારાસભ્યએ લાગતા વળગતા અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા. જેના પ્રાંત અધિકારી ડૉક્ટર સુપ્રિયા ગાંગુલી, નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવેના અધિકારીઓએ સ્થળ ઉપર જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રેલવેની કામગીરીના કારણે વર્ષો જૂનો પાણીનો કાસ પુરાણ થતાં આ સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવ્યું હતું. જે જંબુસર પ્રાંત અધિકારીઓએ સમસ્યાનો 2 દિવસમાં નિકાલ કરવા સૂચના આપી હતી. શું નામ છે તમારું? તેજલબેન. કયા વિસ્તારમાં રહો છો? શંકરનગરી. શું પ્રોબ્લેમ છે? અમારે રેલવેનું કામ ચાલુ થયું, અમારો કાસ પૂરી દીધો, પણ અમને પાણીની એટલી તકલીફ છે, અમારા છોકરા બી સ્કૂલમાં જઈ શકતા નહીં ને આટલા કાદવમાં ને કચરામાં અમે ફરીએ. કદાચ અમારા છોકરા કઈ તણાયા ડૂબાયા તેની જોખમદારી કોણ લેશે? અમારા ઘરોમાં બી હાપોલિયા ડેંડવા બધા ફરી શકે છે. અત્યારે અમે એટલી હાલતની ખરાબ હાલતની રહીએ છીએ, કોઈ સરકાર જોવા આવતી નથી. આ રેલવેની જમીન છે, અહીંથી એ કાસ ખોદી શકે છે, કોઈ એને રોકી ન શકે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે જે લોકો રહે છે બરાબર, એમાં દબાણમાં છે કે એમાં અમે નથી પડતા. તમે રહો છો, તમે શાંતિથી રહો. જ્યાં સુધી રેલવેનું બધું ચાલુ નહીં થાય ત્યાં સુધી તમે શાંતિથી રહી શકશો. આ પાણીને અહીંયા છોડી દેવા દો, અહીંથી પછી નગરપાલિકા સફાઈ કરે અને હિટાચી લાવીને ખોદીને પાણી બહાર કાઢે એની વ્યવસ્થા આપણે કરાવીએ.
जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना। શ્રવણ વિદ્યા મંદિર મક્તમપુર ભરૂચ ખાતે અલુણા વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલુણા વ્રત નિમિત્તે શ્રવણ વિદ્યા મંદિર મક્તમપુર ભરૂચ ખાતે મુખ્ય શિક્ષિકા રમીલાબેનના નેજા હેઠળ મહેંદી સ્પર્ધાનું આયોજન 3 વિભાગમાં કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 26 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. 12 મંદિરમાં પ્રથમ નંબરે ગોહિલ આરોહી, બીજો મિસ્ત્રી આધ્યા, ત્રીજો તડવી આરોહીનો નંબર આવ્યો હતો. ધોરણ 1 થી 4માં ગોડ સલોની, પ્રજાપતિ મનસ્વી પહેલા બીજા ક્રમે આવ્યા, જ્યારે વિભાગ ત્રીજો ધોરણ 5 થી 8માં વસાવા ઈશા, મિસ્ત્રી ઉત્સાહ, બબીના અનુક્રમે પહેલા બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા. વિજેતાઓને આચાર્ય અર્જુનભાઈ રાવળે અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં આભાર વિધિ શિક્ષિકા વાસંતીબેને માછીએ કરી હતી. માંગરોળ તાલુકાના ઉમરપાડા ખાતે વિરાટ જંગલ બચાવો આદિવાસી બચાવો રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઉમરવાડા બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો પ્લે કાર્ડ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા રેલીમાં જોડાયા હતા. આદિવાસી દીકરી પર બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં દીકરીને ન્યાયની માંગ સાથે યોજાઈ રેલીમાં જંગલમાં ફક્ત સ્થાનિક લોકોને જમીન, જંગલમાં બહારથી આવેલા લોકોને જંગલ ખાલી કરાવવા માંગ સાથે ભાડે સૂત્રોચ્ચાર કરી વિરોધ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. નારાયણ બાપુના આશ્રમ ખાતે તારીખ 10મી જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત સવારે 6:30 કલાકે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ બાપુજીના પાદુકા પૂજન, 10 કલાકે પ્રાર્થના તેમજ 11:15 પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના તળાવમાં આમલા ખાડીનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે ભળતા પરિસ્થિતિ દયનીય બની છે. તળાવના પાણીમાં પ્રદૂષિત થતા માછલાઓના સમૂહમાં મૃત્યુ થયા છે અને આસપાસના ખેતરોમાં ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આમલા ખાડીમાં અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે, જેના કારણે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાય છે. ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કડક પગલાં લેવામાં માંગ કરી છે અને અપૂરતી દેખાવતી કાયદાકીય કાર્યવાહી પર પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગામનો તળાવ હવે ઝેરી જળાશય બની ગયો છે, માછલીઓ મરી રહી છે અને ખેતી કરવી મુશ્કેલ બની છે. જો તાત્કાલિક પગલાં ભરવામાં નહીં તો ઉગ્ર આંદોલનની ગ્રામજનો ચીમકી આપી હતી. થોડા દિવસે આ પ્રકારની ફરિયાદ ઉઠતી રહે છે, ત્યારે આ મુદ્દે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા તંત્રની કાર્યવાહી ક્યારે કરે છે તે જોવાનું રહ્યું. મારું નામ ઇબ્રાહીમ માંજરા છે. હું જૂના દીવા ગામનો ખેડૂત છું. ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમળા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન, જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે. ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે. તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી ફેક્ટરીઓને નિશાન કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે. મૃત મરઘીઓ તેમજ અવશેષો ખાડીમાં નાખી પ્રદૂષણ ફેલાવતા પર્યાવરણના દુશ્મનો. આમોદ ચિકન શોપના માલિકો મૃત મરઘીઓ તેમજ મરઘીના અવશેષો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે રેવા સુગર પાસે આવેલી ખાડીમાં નાખી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદ પાલિકાએ
પર્યાવરણના દુશ્મન મનાતા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આમોદનગરના આવેલા ચિકન શોપના માલિકો સરકારના નીતિ નિયમોનું પાલન કર્યા વગર ખુલ્લેઆમ ચિકનનો વેપાર કરી રહ્યા છે તેમજ મૃત મરઘીઓ તેમજ મરઘીના પીછા સહિતના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જગ્યાએ પોતાના ટેમ્પોમાં ભરીને સાંજના સમયે વહેતા પાણીમાં તેમજ અન્ય ખાડી વિસ્તારમાં પીપમાં ભરીને નાખી આવે છે, જેથી ચિકન શોપના માલિકોની આવી કરતૂતોથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આમોદના એક જાગૃત નાગરિકે એક ટેમ્પો ચાલકને રેવાસુગર નજીક આવેલી ખાડીમાં મૃત મરઘીઓ તેમજ તેના અવશેષોને ખાડીમાં નાખતા જોઈ લેતા પોલીસને જાણ કરી હતી તેમજ આમોદ પાલિકાને પણ જાણ કરતા પાલિકાએ આવા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन्स. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવા કાર્યો અર્થે ગરુડ સેનાની રચના કરવામાં આવી. ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલભાઈ દેસાઈ, વિક્રમભાઈ ભરવાડ અને દાનુભાઈ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે. ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ ક્ષેત્રે સહાય, આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે. આ પહેલ ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્નશીલ રહેશે. આજ રોજ આવતીકાલે જે ગુરુ પૂર્ણિમા છે એના ઉપલક્ષમાં આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર ગરુડ સેનાના નામથી એક સેવા પ્રકલ્પનું અમે શુભારંભ કરી રહ્યા છે. તેના ભાગરૂપે સંગઠનની ઘટના કરી છે અને 90 જણની ટીમ અત્યારે કાર્યરત છે. આમ તો વર્ષોથી સેવા પરમો ધર્મને સાકાર કરતી અમારી ટીમ દ્વારા વર્ષોથી સેવા કાર્યમાં અમે હાથ ધરેલું છે કામ. એના જે ઉપલક્ષની અંદર જે જૂના અને જાણીતા લોકો જે અમારી સાથે સેવામાં વર્ષોથી કામ કરતા છે એમને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાની અંદર જે પણ સેવાના કાર્યોની જે ઉણપ દેખાઈ રહી છે તેના ભાગરૂપે આજે અમે એક આ સંગઠનની રચના કરી છે. ગરુડ સેના તેનું નામ આપ્યું છે કારણ કે કલિયુગની અંદર જે ગરુડ પુરાણની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના ભાગરૂપે અમે ગરુડ સેના નામ આપી અને આજે કાર્યરત થયા છે. આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, એના પૂર્વ સંધ્યાએ અમે આ કાર્યક્રમ હાથ ધર્યો છે અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા અમે સારંગપુર જઈને હનુમાનજીના ચરણોમાં અમે અર્પણ કરી અમારા જે બી કંઈ સેવા કાર્યના કામો છે એને અર્પણ કરીને અમે કામ શરૂ કરીએ છીએ. 8-9 વર્ષની છોકરીઓએ ગૌરવ કરી છે. ગૌરી વ્રતની ભરૂચ શહેર જિલ્લામાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં કોઈ ફરક જોવા નથી મળી રહ્યો. ગૌરી વ્રતના 5 દિવસ આ કુંવારિકાઓ ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, દૂધ, મીઠા વગરનું બનાવેલ ભોજનથી ઉપવાસ કરે ગૌર માતાની પૂજા કરે છે. ગૌરી વ્રતના બીજા દિવસે મેઘરાજાએ વિરામ લેતા કુંવારિકાઓએ ગૌર માતાની પૂજા અર્ચના કરી. આ સાથે જ બાગ બગીચા અને ધાર્મિક સ્થળોએ કુંવારિકાઓના મેળાવડા જોવા મળતા હતા. ગૌરી વ્રતની ઉજવણીમાં કુંવારિકાઓએ એ સોસાયટી ગાર્ડનમાં મહેંદી સ્પર્ધાના આયોજન કરાયા હતા. તે ઉપરાંત અનેક રમતો રમી બાળાઓએ આનંદ માણ્યો હતો. જાડેશ્વર ખાતે આવેલ આરકે હેબિટેટ ખાતે પણ નાની બાળાઓએ શ્રદ્ધાભેર ગૌરી વ્રત કરી પૂજન અર્ચન કર્યા હતા. આજના કહેવાતા આધુનિક સમયમાં નવી પેઢીમાં આધ્યાત્મિક સંસ્કારનું સિંચન થાય તે ખૂબ જરૂરી છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે પ્રથમ વર્ષ BScના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ઓરિએન્ટેશન કાર્યક્રમમાં 230 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર NB પટેલ સાહેબ, વિદ્યાર્થી સંઘના ચેરમેન શ્રી ડૉક્ટર અદ્રોજા સાહેબ, જીમખાનાના ચેરમેન ડૉક્ટર જયપાલસિંહ મોરી તથા કોલેજના સાયન્સ વિભાગના અધ્યક્ષ તથા અધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ફિઝિક્સ વિભાગના પ્રાધ્યાપક પ્રકાશ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ મૂકવા પડે તો વાલીઓ બહાર મોકલવા તૈયાર નહોતા, એટલે આ જે સ્વામીજી છે અને ભરૂચના જે હોદ્દેદારો તે ટાઈમના અગ્રણીઓ મીટિંગ બોલાવી અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કંઈક સંસ્થાની સ્થાપના કરવી એવો નિર્ણય કરેલો. આમ કરીને ટોટલ 5 વિષયો આપણી કોલેજમાં સાયન્સ ફેકલ્ટીમાં બનાવવામાં આવે છે. આર્ટ્સ ફેકલ્ટીમાં 6 મેજર વિષય છે અને 1 માઇનર વિષય છે હિસ્ટ્રી. તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, સાયકોલોજી અને ઇકોનોમિક્સ 6 મેજર સબ્જેક્ટ છે. ભરૂચના હાંસોટ તાલુકા ઇલાવ ગામે રૂપિયા 60 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂપિયા 60 લાખના ખર્ચે સરકારી પ્રાથમિક શાળાના નવા અત્યાધુનિક મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબહેન, તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયતના કારોબારી સભ્ય જયેશ પટેલ, શાળાના ગૃપાચાર્ય દીપક સોલંકી, શાળા પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના નવા મકાનનું નિર્માણ થતાં વિદ્યાર્થીઓ સુવિધા સાથે અભ્યાસ કરી શકે તે જણાવી ઈશ્વરસિંહ પટેલ દ્વારા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં વધુ એકવાર બાંગ્લાદેશીય ઘૂસણખોરો ઝડપાયા. SOG પોલીસ ભરૂચ અંકલેશ્વરમાંથી 4 મહિલા સહિત 5 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા. વડોદરા મહીસાગર નદી પરના ગંભીર બ્રિજનો ભાગ ધરાશયી, અનેક વાહનો નદીમાં તણાયા. વડોદરા અને આણંદ વચ્ચે પુલ થવાની ઘટના બાદ ભરૂચમાં પણ મોતના પૈગામ સમાન આવો બ્રિજ નેશનલ હાઈવે નંબર 48 પર જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હોવા છતાં તેના પરથી નાના વાહનો પસાર થવા દેવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં જંબુસર અને આમોદને જોડતો ધાધર નદી ઉપરનો બ્રિજ હવે જાનલેણ ખતરાની ઘંટડી વગાડી રહ્યો છે. જંબુસર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું તુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું. રસ્તાઓની મરામત માટે 18 JCB મશીન, 14 જેટલા રોડ રોલર, 2 ગ્રેડર, 7 ટ્રેક્ટર અને 31 જેટલા ડમ્પર સાથે સુપરવાઇઝર સહિત કુલ 163 વ્યક્તિઓની ટીમ કાર્યરત. જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાયા. વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી રહીશોમાં રોષ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.